નમસ્કાર, આજના મુખ્ય સમાચાર આ મુજબ છે। રમતગમત પણ વિદ્યાર્થીના જીવન વિકાસનો એક મહત્વપૂર્ણ તબક્કો છે। એવી ઘણી બાબતો છે જે વિદ્યાર્થીઓ રમતના મેદાનમાંથી જાણે અજાણ્યા શીખી લે છે। વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, સતર્કતા, સાહસ, ચોકસાઈ અને ખેલદિલી જેવા ગુણ અહીંથી જ વિકસે છે। તાજેતરમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સુરત પ્રેરિત અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ 2025-24 અંતર્ગત બારડોલી તાલુકાની એથ્લેટિક્સની સ્પર્ધાઓ સરભણ મુકામે યોજાઈ હતી। NB પટેલ સરભણ હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાં તાલુકાની 22 શાળાઓના 548 વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો। પંડ્યા, બારડોલી તાલુકા કન્વીનર શ્રી એમજેપર સાર્વજનિક વિદ્યાલય મોતા, બારડોલી તાલુકા સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા SGFI ની તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા તારીખ 11/9/2025ના રોજ ભાઈઓની હતી, જેમાં 300 જેટલા ભાઈઓએ ભાગ લીધો અને તારીખ 12/9/2025ના રોજ બહેનોની સ્પર્ધામાં 250 બહેનોએ ભાગ લીધો છે, જેમાં યજમાન આયોજક તરીકે શ્રી NB પટેલ હાઈસ્કૂલ સાર્વજનિક હાઈસ્કૂલ સરભણ મુકામે આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું અને પ્રિન્સિપાલ તથા વ્યાયામ શિક્ષકો અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન કે તેમને આ SGFI બારડોલી તાલુકાની ખૂબ સારી રીતે આયોજન કરી તમામ બાળકોને મેદાન તથા બીજી બધી ફેસિલિટી પૂરી પાડી છે। તો આ તકે હું સરભણ હાઈસ્કૂલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।